હેલો ફેમિલી, આજે આપણે બનાવશું ચોખાનો નાસ્તો. આપણે 1 કપ ચોખા 2 વાર ધોઈને 2 થી 3 કલાક સુધી પલાળી મૂકવાના છે. એ પછી આપણે મિક્સરમાં ચોખા નાખી અને એને પીસી લેવાનું છે. એ પછી આપણે પાણી નાખીને ફરી પાછું એને પીસી લઈશું. તમે જોઈ શકો છો આપણા ચોખા પીસાઈ ગયા છે, તો આપણે એને તપેલીમાં નાખી દઈશું. હવે એ જ મિક્સચરમાં બાફેલા બટેકા થોડું પાણી નાખીને પીસી લઈશું. તમે જોઈ શકો છો આપણા બટેકા પીસાઈ ગયા છે, તો એ જ તપેલીમાં આપણા પીસેલા બટેકા કાઢી દઈશું. આપણે એને 5 થી 10 મિનિટ સુધી ફેટી લેવાનું છે. તે પછી આપણે 15 થી 20 મિનિટ સુધી એને રેસ્ટ કરવા દઈશું. હવે આપણે એમાં મરચાં, ધાણા, જીરું અને થોડું એવું ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું. એમાં સ્વાદ અનુસાર મીઠું નાખી એને ફરી પાછું મિક્સ કરી દઈશું. આપણે મીડિયમ ફ્લેમ ઉપર એને તળી લેવાનું છે. આપણો મસ્ત એવો નાસ્તો રેડી છે. પણ હવે નાસ્તો રેડી છે તો એના ભેગું ચટણી બી તો બનાવવી પડે. તો ચટણી માટે આપણે થોડું તેલ લઈ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં લસણ, 3 સૂકા લાલ મરચાં અને ટમેટાં નાખી દેવાના છે. તે પછી આપણે એમાં થોડી આંબલી નાખી દઈશું. હવે આપણે એમાં થોડું સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે. એને સરખી રીતે મિક્સ કરી દઈશું. અને એને થોડી વાર આપણે ઢાંકીને મૂકી દઈશું. તમે જોઈ શકો છો 2 મિનિટમાં જ આપણે ટમેટાં પાકી ગયા છે. ત્યારે આપણે એમાં ગોળ ઉમેરી દઈશું. જ્યારે બધું સરખી રીતે પાકી ગયું હોય ત્યારે આપણે એને મિક્સચરમાં પીસી લઈશું. જ્યારે આપણી ચટણી પીસાઈ ગઈ હતી ત્યારે આપણે થોડું કાશ્મીરી મરચું નાખી દીધું કે સ્વાદ તો આવે ને આવે જ, કલર બી આવે. તે પછી આપણે એમાં ધાણા ઉમેરી દીધા હતા. તમને જોઈએ તો તમે પહેલાં બી ઉમેરી શકો છો, પણ અમે છેલ્લે ઉમેર્યા હતા. અને આપણી યમી ટેસ્ટી ચટણી તૈયાર છે. એન્જોય.